કેમ છો મિત્રો? મજામાં ને? અને મજામાં ના હોય તો આજે એક એવી જગ્યાએ લઈ જાઉં કે ત્યાં તમને ચોક્કસથી મજા આવશે. તો મિત્રો, આજે એક એવા રિસોર્ટની ટૂર કરાવવાનો છું કે જ્યાં તમે કુદરતી વાતાવરણની વચ્ચે ખૂબ જ મજા કરી શકશો. જી હા મિત્રો, તો આ રિસોર્ટનું નામ છે કેમ્પડેલી રિસોર્ટ, કે જે બોરસદથી માત્ર 10 કિલોમીટર, આણંદથી 30 કિલોમીટર અને અમદાવાદથી અંદાજિત 95 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ કેમ્પડેલી રિસોર્ટ. અહીંયા પહોંચતાની સાથે જ ખૂબ જ વિશાળ પાર્કિંગ તમને જોવા મળશે. અમારી ગાડી અમે પાર્ક કર્યા પછી અમે મેઇન ગેટમાંથી એના રિસેપ્શન એરિયામાં આવી ચૂક્યા છીએ. તો મિત્રો, આ છે રિસેપ્શન એરિયા. તો મિત્રો, રિસેપ્શન એરિયાથી આગળ વધતા તમને ફોટોશૂટ કરવા માટેની એક સરસ મજાની જગ્યા દેખાશે. તો આ જગ્યાએ તમે સરસ મજાનું ફોટોશૂટ કરાવી શકો છો અને તેની આજુબાજુ પણ સરસ મજાની જગ્યા છે, ત્યાં પણ તમે ફોટોશૂટ કરી શકો છો. તેની બાજુમાં તમે કુદરતી દ્રશ્ય માણી શકો છો. તો મિત્રો, આગળ વધતા આ આપણને ઓપન રેસ્ટોરન્ટ એરિયા દેખાય છે, જ્યાં તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની મજા માણી શકો છો. અને આ ઓપન રેસ્ટોરન્ટની બાજુમાં એક એસી હોલ પણ છે, જ્યાં તમે ગરમી અને વરસાદની ઋતુમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની મજા માણી શકો છો. અમે સવારનો નાસ્તો કરી લીધા પછી હવે પહોંચી ગયા છીએ એડવેન્ચર એક્ટિવિટીમાં. તો મિત્રો, આ છે એડવેન્ચર એક્ટિવિટી એરિયા. અહીંયા તમને મીડિયમ અને ટફ એમ બંને પ્રકારની એક્ટિવિટી મળી રહેશે. અને મિત્રો, અહીંયા નાના બાળકો એક્ટિવિટી કરી શકે તેવી પણ સુવિધા છે. અને અહીંયા તમે રોક ક્લાઇમ્બિંગ પણ કરી શકો છો. અને મિત્રો, આટલી ટફ એક્ટિવિટી કર્યા પછી ભૂખ તો લાગે જ ને ભાઈ. તો અમે એડવેન્ચર એક્ટિવિટી કર્યા પછી લંચ લીધું અને ત્યારબાદ અમે મજા માણવા પહોંચી ગયા સ્વિમિંગ પુલમાં. તો મિત્રો, આ છે સ્વિમિંગ પુલ એરિયા. અને મિત્રો, સ્વિમિંગ પુલ બાબતે હું એક અગત્યની વાત જણાવવા માગું છું કે અહીંયા પુલમાં કોટન કપડાં એલાઉ નથી. તો તમારે ઘરેથી જ નાયલોન કપડાં લાવવાના રહેશે. જો તમે ઘરેથી કોટન કપડાનો કોસ્ચ્યુમ લાવો છો તો તમારે અહીંથી સ્વિમિંગ કોસ્ચ્યુમ લેવો પડશે, જેમાં જેન્ટ્સના 50 રૂપિયા અને લેડીઝના 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. અહીં બાજુમાં બાળકો નાહી શકે તેવો નાનો સ્વિમિંગ પુલ પણ છે. તેની બિલકુલ બાજુમાં મ્યુઝિક સાથે ફુવારાની પણ મજા માણી શકો છો, જેને રેન ડાન્સ પણ કહેવામાં આવે છે.
ચેન્જિંગ રૂમની વ્યવસ્થા ખૂબ જ સારી છે. અહીંયા ઘણી બધી બીજી પણ ચાર્જેબલ એક્ટિવિટીઝ છે, જેમ કે આર્ચરી, રોક ક્લાઇમ્બિંગ, ડાર્ટ શૂટિંગ, જીપ લાઇન, સાયકલિંગ વગેરે, જેના ચાર્જ અહીં દર્શાવેલ છે. અહીં પોટર એક્ટિવિટી પણ તમે કરી શકો છો, જેમાં કોઈ ચાર્જ નથી, જેની અંદર તમે તમારી મનગમતી વસ્તુ બનાવી શકો છો અને તે સુકાયા પછી તમે ઘરે પણ લઈ જઈ શકો છો. અને અહીંયા જો પેકેજીસની વાત કરીએ તો અહીંયા બે રીતના પેકેજીસ અવેલેબલ છે, ડે પેકેજીસ અને નાઇટ પેકેજીસ. તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે, તમારે ડિટેલમાં જોઈ લેવી. તો તમે ઓવરનાઇટ પેકેજીસ સિલેક્ટ કરો છો તો રહેવા માટે તમને 3 ઓપ્શન મળી જાય છે. 2 પર્સન માટે કોટેજીસ, 4 પર્સન માટે ટેન્ટ અને વધારે લોકો માટે ડોર્મેટરી પણ અવેલેબલ છે, જેના ચાર્જીસ અહીંયા મેન્શન કરેલા છે. અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને ગૂગલ મેપનું લોકેશન, ઓફિશિયલ વેબસાઇટ અને બુકિંગ કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો વધુ માહિતી માટે તમે એમનો સંપર્ક કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.